શિયાળાની કડકડતી ઠંડીમાં ગામડાઓમાં વાડીએ ભાઈબંધો સાથે જમવાનો પ્રોગ્રામ હોય ને એટલે મોજ પડી જાય હો. આજે વાડીએ જમવામાં બનાવવાનું છે એકદમ અલગ પ્રકારનું ખૂબ જ ઓછું જોવા મળતું વરાળિયું શાક, જે માટલામાં વરાળમાં તૈયાર થતું હોવાથી અતિ સ્વાદિષ્ટ હોય છે. શાકભાજી માટલાની અંદર જો આ રીતના ગોઠવી દીધા છે બધા. મસ્ત મજાનું સ્વાદિષ્ટ જમવાનું બની ગયું છે. તમે જો શાક, પાપડ, સલાડ, બાજરીના રોટલા, દૂધ, છાશ અને બધાય મિત્રો બેઠા બેઠા જમીએ છીએ. જો નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. તો દોસ્તો, અત્યારે અમે વાડીએ છીએ અને આજે વાડીએ એક સરસ મજાનું શાક બનાવવાનું છે, જે ખૂબ જ ઓછા લોકો બનાવતા હોય છે. કારણ કે આપણે વરાળિયું શાક બનાવવાનું છે. આપણે બધાય શાકભાજી વરાળથી માટલાની અંદર બાફવાના છે અને એવું સ્વાદિષ્ટ શાક બનાવવાનું છે. તો એના માટે બધા શાકભાજી આવી જશે. જો એમાં છે ડુંગળી, ટમેટા, રીંગણા, લાલ મરચા, બટેટા, લસણ અને મકાઈ. આ તો આપણે સલાડ માટે છે. તો એટલા સરસ મજાના શાકભાજી લાવી અને સાફ કરી નાખ્યા છે. જો આ રીતના અંદરથી બધો મસાલો કાઢી લીધો છે ટમેટાનો. બધાય શાકભાજી આ રીતના કટિંગ કરી લીધા છે. જો રીંગણા ભરવાના છે, ટમેટાય ભરવાના છે, મરચાંય ભરવાના છે. તો આ રીતના બધા કટિંગ કરી લીધા છે ને હવે બનાવવાનો છે આપણે આમાં મસાલો. આમાં છે લસણ અને આદુ અને મરચાં ખાંડી નાખવાના છે. આ તલને ખાંડી નાખ્યા છે. ના આપણે ગયું સવાણું પણ ખાંડી નાખ્યું. આ છે સવાણું, તલ, લીલા મરચાં, ફાફડી અને ખારી સિંગ અને ટમેટા. આ બધી આ રીતનું ક્રશ કરી નાખ્યું છે. શાકભાજી બધા કટિંગ કરી લીધા છે અને જે ખાંડવાના હતા એ ખાંડી નાખ્યા, ક્રશ કરવાના હતા એ ક્રશ કરી નાખ્યા. હવે આ બધાનો મસાલો બનાવી રીંગણા, બટેટા, મરચાં આ બધું ભરવાનું છે.
લીલું લસણ અને કોથમરી મિક્સ કર્યા છે. સીધું ખેતરમાંથી જ લાવ્યા હો અત્યારે. અને સરસ મજાનો સ્વાદિષ્ટ એકદમ ટેસ્ટી સુગંધીદાર મસાલો તૈયાર થયો છે. અને આજથી બધા શાકભાજીઓ ભરવાના છે. આ મસાલો તૈયાર થઈ ગયો છે અને બધા શાકભાજી જો આ રીતના કટિંગ કરેલા છે એમાં મસાલો ભરવાનો છે. બટેટા, રીંગણા, ટમેટા, મરચાં, ડુંગળી. શાકભાજી બધાય મસાલાથી ભરાઈ ગયા છે. જો બટેટા, ટમેટા, મકાઈ, આખા મરચાં અને ડુંગળી તો આ બધાય મસાલાથી ભરી દીધા છે. હવે આને બાફવાના છે અને એ પણ માટલામાં વરાળથી બાફવાના છે. શાકભાજી બાફવા માટે આપણે ઘાસનો ઉપયોગ કરવાનો છે. તમે ઉંબાડિયું બનતા જોયું છે, એમાં જે ઘાસ વપરાય છે, જે ઉંબાડિયાના બધા શાકભાજી નાખીને ઉપરથી જે ઘાસ નાખે છે ને, એ ઘાસ અમે લેવા આવ્યા છીએ. અને એ ઘાસ સામાન્ય રીતે ગામડામાં બધી જો આ રીતનો બધા શેઢે અથવા આજુબાજુ ગમે ત્યાં મળી જતું હોય છે. ઘાસ અહીંયા ઘણું બધું ઘાસ છે અને આમાં એક પ્રકારની સુંદર મસ્ત સુગંધ આવતી હોય છે. તેના આ રીતને તોડી લઈએ. જો આ પ્રકારનું ઘાસ આવે છે અને સુગંધ આવતી હોય છે. આના કારણે શાકની અંદર એક અલગ પ્રકારની મસ્ત સુગંધ ભળી જાય છે, એટલે આનો ઉપયોગ કરવામાં આવે છે. ધોઈ નાખશું બરાબરથી. બોલમાં જ બોલી દે બોલીને હરકાઈ ધોઈને. આપણે શાકભાજી બાફવા માટે આ માટલું લાવ્યા છીએ અને કઈ રીતનું બાફવાનું છે ને તમને બતાવીએ. તો આ છે માટી અને રાખ. તો આ માટલાના તળિયે આપણે માટી અને રાખ આ ભીની નાખી દેવાની છે અને થોડું માટલું અડધું ભરી દેવાનું છે આ માટીથી. સુગંધ તો મસ્ત આવે છે. આ રીતના જો આ ઘાસના પાન અંદર ગોઠવી દીધા છે અને સુગંધ પણ સરસ આવે અને માટીવાળા પણ આપણા શાકભાજી ન બગડે એ રીતને ગોઠવી દેવાના. શાકભાજી હવે માટલામાં વ્યવસ્થિત ગોઠવી દેવાના. પહેલાં બટેટા અને રીંગણા એડ કરવાના છે. પહેલાં મતલબ કે થોડા ભારે શાકભાજી હોય ને નીચે મૂકવાના. માટલામાં આપણે સાઈડમાં દાજ પડી જાય એટલે આ પાલકના પાંદડા છે, સાઈડમાં આપણે પાલકના પાંદડા ગોઠવી દઈશું એટલે માટલું ગરમ થાય તો એને દાજ ના પડે. હવે ટમેટા, ડુંગળી, લસણ અને મરચાં ને એવું બધું મૂકી દઈશું. જો આ રીતે ડુંગળી છે સરસ રીતે વ્યવસ્થિત ગોઠવવું પડે છે. એમાં એવું છે કે મરચાં બધું જો વ્યવસ્થિત ગોઠવી દીધું છે અને આનું મોઢું હવે પેક કરવાનું છે. શાકભાજી માટલાની અંદર જો આ રીતના ગોઠવી દીધા છે બધાય. અંદર પાલકના પત્તા અને ઘાસના પત્તા મૂકી દીધા છે અને હવે આનું મોઢું પાછું પેક કરવાનું છે. આપણે થોડાક કોબીના પાંદડા લીધા એટલે જે માટી છે કે નહીં એની તો થોડીક જાય નહીં અને
સારી રીતે કવર થઈ જાય. આવા શાકનો સ્વાદ લેવા તો મહેનત પાછી કેટલી બધી કરવી પડે ત્યારે આનો સ્વાદ ચાખવા મળે. તો આ બધા લાકડા કટિંગ કરીને આપણે શાકભાજી બાફવાના છે. હા એ સોડિયા લો એ સોડિયા તે હાલો આપણો કોમ ઘડો થઈ ગયો ત્યાર. માટલું જો આ રીતનું પેક કરી દીધું છે, ચારે બાજુ સાણા અને લાકડા મૂકીને. દોસ્તો અહીંયા આપણી શાકભાજી વરાળિયું બફાય છે માટલામાં, અને અત્યારે ડ્રોન ફ્લાય કર્યું છે. તો અત્યારનું વાતાવરણ અને લોકેશન કેવું છે તમને બતાવું. આપણું જો વરાળિયું થઈ ગયું છે કમ્પ્લીટ. અને જો માટલાની ઉપરથી આપણે જે એનું મોઢું બંધ કર્યું હતું ત્યાં પણ હવે વરાળ બહાર નીકળવા મળી છે. શાકભાજી અંદર હવે બફાઈ ગયા છે, તો આપણે ખોલીને જોઈ લઈએ કેવા સરસ બફાણા છે. જો માટી કઈ રીતને આ રીતની એકદમ કડક થઈ ગઈ, એટલે ઉપરથી હમણાં લઈ લીધી. જો અંદરથી આવો ધુમાડો નીકળે છે. સુગંધ આવ્યો, સુગંધ. જો ટમેટું એકદમ મસ્ત બફાઈ ગયું છે. બટેટું આવું બફાઈ ગયું છે, એકદમ મસ્ત બફાઈ ગયું છે. જો મૂકી દો, મૂકી દો. જો આ છે રીંગણું, આ રીતનું બફાઈ ગયું છે. મસ્ત બફાણેલું, મસ્ત બફાણો છે. આપણે ડુંગળી ને લસણ આવી ગયું. સાઈડમાં ઓલા પાંદડા તો એ પાંદડા તો એ બળી ગયા બધા. શાકભાજી બફાઈ જશે અને આ મકાઈનો ટેસ્ટ અમે સાચ્યો એક નંબર આમ, કારણ કે આવી ક્યારેય મકાઈ નહીં ખાધી હોય એવો ટેસ્ટ આવે છે. શાકભાજી એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. બધા એકદમ પરફેક્ટ બફાણા છે. હવે આની બનાવવાની છે ગ્રેવી.
ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને હવે આ બધા શાકભાજી નાખવાના છે આમાં. એકદમ સરસ અને સ્વાદિષ્ટ શાક બની ગયું છે. તો ચાલો જમવા બેસી જઈએ. સરસ મજાનું જમવાનું બની ગયું છે અને શાક તો કઈ રીતનું બનાવ્યું તમને બતાવ્યું. જો આ છે જમવાની ડીશ. એકદમ સરસ મજાનું શાક છે, પાપડ છે, સલાડ છે, દૂધ છે, બાજરાના રોટલા છે, સાઈસ છે અને એવા બધા જો મિત્રો સાથે જમવાનું છે. મસ્ત મજાનું સ્વાદિષ્ટ જમવાનું બની ગયું છે. તમે જો શાક, પાપડ, સલાડ, બાજરીના રોટલા, દૂધ, છાશ અને બધાય મિત્રો બેઠા બેઠા જમીએ છીએ. વરાળિયું શાક તો ઘણા બધા બનાવતા છે પણ અમે અલગ રીતે બનાવ્યું છે. ઘણી નવીન રીતે બનાવ્યું એટલે થોડુંક અમને એમ હતું કેવું બનશે. એકદમ સરસ સ્વાદિષ્ટ બન્યું છે અને એકદમ ખાવાની મજા આવશે. ટેસ્ટ એકદમ મસ્ત છે. એક નંબર ટેસ્ટ છે. ઘટે નાગરાજ કાંઈ ન ઘટે, જિંદગી ઘટે. આ વરાળિયાની દાજ કાઢે છે હવે. એકલી મજા જ આવે. આવી મહેનત કરવી પડે, ટાઢા પાણી ધોવું પડે. ટાઢા પાણી બહાટી બોલાવે છે. ખાવાની જેવી મજા આવે ને એવી પછી ભી બહુ પડે. હળગાવ લેતા હોય બાકી લેવા મફલર લઈને આવ્યો લાઈટર. લાઈટર હળગાવે હળગાવે કે પછી કે શું કરું હળગાવ તક ના હળગાવ હળગાવ આપણું